जय किसान। કણમાંથી મણ પેદા કરનારા મારા સાબરકાંઠાના ધરતીપુત્રોને આ ખેડૂત પુત્રી ચક્ષુ પટેલના વંદન. આપણે વર્ષો પહેલાના અસુરો જેવા કે રાવણ, તાડકાસુર, નરકાસુર, મહિષાસુર જેવા નામ સાંભળ્યા છે, પણ આ છેલ્લા ઘણા દિવસથી આ હુડા નામનો અસુર અવારનવાર રંજાડ કરી રહ્યો છે. 2015માં આ અસુરને બાણ માર્યું, પણ ફણા વગરનું બાણ માર્યું. ઘાયલ તો થયો અસુર, પણ પાછો સજી ધજીને હેરાન કરવા, પાયમાલ કરવા, મારા ખેડૂતોના હવનમાં હાડકા નાખવા આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી મારા હજારો કુટુંબો સરખું ખાઈ પણ શકતા નથી. દિવાળી પણ જાણે હોળી ન હોય એ રીતે મનાવી, જીવનમાં શોક આવી ગયો હોય એ રીતે આનંદ પણ કરી શકતા નથી. છાના માના ખેતરના ખૂણે આંસુ સારે છે, કારણ કે આ હુડાસુર એમના પરિવારમાં હોળી કરી રહ્યો છે. ખેડૂત મિત્રો, આપણા બાપ દાદાઓએ સૂકા રોટલા, ડુંગળી, મરચા ખાધા, રાત પરોઢિયા કર્યા, ખના રોપરા કર્યા, અરે રોહી પડસેવો એક કર્યો, ત્યારે આજે આપણે માનભેર જીવન જીવી શક્યા છીએ. લોખંડી પુરુષ સરદાર પટેલે પણ કહ્યું હતું કે આ જગતમાં છાતી કાઢીને ચાલવાનો અધિકાર ફક્ત ને ફક્ત આ જગતને અન્ન પૂરતા આ ખેડૂતને જ છે. ખેડૂતનું માન, સન્માન, અભિમાન, સ્વાભિમાન જે પણ કંઈ છે તે તેની જમીન અને ખેતી છે. આજે હજારો લોકો ગાયો ભેંસો રાખીને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ઘર ચલાવે છે, જ્યારે આપણા બાપ દાદાઓએ આ સોના સરખી જમીન પર આખી જિંદગી કાઢી નાખી. લગ્ન પ્રસંગ હોય કે ભણતરનો ખર્ચ હોય, એ બધું આ ખેતીમાંથી પૂરું કર્યું, કારણ કે તેમની પાસે આ ધરતી માતા સમો ટુકડો હતો. જો આ ટુકડો તમે આ મફત છીનવી લો તો અમારી આવનારી પેઢીનું ભવિષ્ય શું? હુડા અમારી જમીન ખાઈ જાય તો શું? અમારે અમારી જમીન પર સિક્યુરિટીની નોકરી કરવાની છે કે શું? ખેડૂત તો જગતનો તાજ છે, તાજ. ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીના શાસનમાં એક પ્રધાન હતા. તેમનું નામ હતું સર પ્રભાશંકર પટની. સર પ્રભાશંકર પટની એ દેવ જેવા પ્રધાન હતા. એકવાર એક ખેડૂત તેમની પાસે કોઈ ફરિયાદ લઈને આવ્યો. ખેડૂત મિત્રો, ત્યારે સર પ્રભાશંકર પટનીએ શું કર્યું ખબર છે? તેઓ ઊભા થયા, ખેડૂતને પોતાની પાસે બોલાવી પોતાની ખુરશી પર બેસાડીને કહ્યું, બાપ, તમે અહીંયા બેસો, તમે તો અમારા સોનાના ઝાડવા છો. અત્યારે છે કોઈનામાં આવો વિવેક? ખેડૂત જ એક એવો ઉત્પાદક છે કે જે પોતે ઉત્પાદન કરે છે પણ પોતાના માલની કિંમત કરી શકતો નથી. જેને એ પણ ખબર નથી કે મગફળી ક્યાં બેસે, છોડની ઉપર કે જમીનની નીચે. એવા વેપારીઓ, દલાલો, કડદાબાજો આની કિંમત કરે છે. માર્કેટમાં મારા ભોળા ખેડૂતની મશ્કરી કરે છે, પણ યાદ રાખજો, તેના ભોળા હૃદયની તમને હાય લાગશે ને તો તમારી પાછળ દીવો કરનાર કોઈ નહીં રહે. અરે ફૂલ સાઈઝના મોટા મોટા કીડા પડશે, કીડા. ખેડૂતની પાછળ કેટલા લોકો રોજગારી મેળવે છે. તેના ખેતરમાં કોઈ જાય તો તે કદીએ મોઢું બગાડતો નથી, હસતા મુખે આપતો જ જાય છે, આપતો જ જાય છે. પકવે છે પોતે, પણ પહેલા ચણ ખાય, ચોર ખાય, મોર ખાય, ઢોર પણ ખાય, અને વધે તો તે પોતે ખાય. માર્કેટમાં જાય, પોતાનો હક કહેવા જાય તો દંડા પણ ખાય. આવો મારો ખેડૂત જમીન જતી રહેશે તો શું, એની ચિંતામાં અને ચિંતામાં સુકાતો જાય છે. આવા મારા 11 ગામના ખેડૂતોની વેદના સમજવા આજે આખા તાલુકાના ખેડૂતો અહીં આવ્યા છે, કારણ કે ઘાયલની પીડા ઘાયલ જ જાણે. સમગ્ર પંથકમાંથી આવેલા ખેડૂતો આવા ધરતી પુત્રો જ છે, જે આ 11 ગામના ખેડૂતોની સાથે આવે છે. તેમને હું આ ખેડૂતની દીકરી મારા હજારો ખેડૂતો વતી નતમસ્તક સાષ્ટાંગ પ્રણામ કરું છું. આવો, અમારી સાથે જોડાઓ. જો આ ધરતી પુત્રોની હાય લાગશે ને તો તમને ક્યાંય સુખ નહીં મળે. જે આવ્યા છો એ અમારી વેદના સમજજો. જો અમે સુખી રહીશું ને તો આખા જગતને ખવડાવીશું. હવે અમારી સહન શક્તિની હદ આવી ગઈ છે. આ હુડાસુર અવારનવાર રંજાડે છે.
આ વખતે તેને પાતાળ લોકમાં પહોંચાડી દેવાનો છે, તેનું શ્રાદ્ધ કરી દેવાનું છે, તેનું તર્પણ કરી દેવાનું છે, તર્પણ। છેલ્લે દુષ્યંત કુમારનો એક શેર કહું છું, पीर पर्वत सी हुई अब पिघलनी चाहिए, पीर पर्वत सी हुई अब पिघलनी चाहिए, हिमालय से नई गंगा निकलनी ही चाहिए, हिमालय से नई गंगा निकलनी ही चाहिए। मेरे दिल में नहीं तो तेरे दिल में ही सही, मेरे दिल में नहीं तो तेरे दिल में ही सही, हो कहीं भी आग लेकिन जलनी ही चाहिए,